આગામી સમયમાં વરસાદ અંગે જોઈએ તો લગભગ અનરાધાર વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. આજે 15મી ઓગસ્ટના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ જગ્યાએ. પરંતુ તારીખ 16 થી 20માં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 27 સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ 12 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે. અને દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે કેટલો વરસાદ ક્યાં થશે તેવું કહેવું મુશ્કેલ છે, કારણ કે અનરાધાર વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને તારીખ 27 સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ જે છે એને જનધને કાળજી રાખવી, ઈચ્છ રહે, નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું, કારણ કે અનરાધાર વરસાદ લગભગ 16 તારીખથી વરસાદ 20 તારીખ સુધીમાં તો વરસાદ સાર્વત્રિક વરસાદ રાજ્યમાં થઈ જશે. પણ 27 તારીખ સુધીમાં અનરાધાર વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેતા પૂર આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઓગસ્ટ માસમાં સૂર્યકેતુની યુતિ રાજકારણ ઉપર ખરાબ પ્રભાવ પાડી શકે તેમ છે. એટલે પક્ષાપક્ષી ઊંચાતુંથી અને રાજકારણમાં વરવા દ્રશ્યો જોવા મળે, આંદોલનો, હડતાલ વગેરે જોવા મળે. જી.